ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરમાં ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની ફક્ત દિવ્યાંગો માટે ગ્રુપ એ અને ગ્રુપ બી ની ભરતી બહાર પડી છે. ગ્રુપ એ માં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરીના ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ જેવી પોસ્ટ છે અને ગ્રુપ બી માં છે જુનિયર ક્લાર્કની પોસ્ટ. ટોટલ 343 ખાલી જગ્યાઓ પર દિવ્યાંગો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. 1 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 25 એપ્રિલ 2025 રાતે 12 વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન તમે એના ફોર્મ છે ભરી શકશો. ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, પ્લસ તમને કોમ્પ્યુટરનું થોડું ઘણું બેઝિક નોલેજ હોવું જોઈએ અને તમને હિન્દી અથવા તો ગુજરાતી બંને ભાષામાંથી એક ભાષા છે એ આવડતી હોવી જોઈએ. પછી વાત કરીએ એજ લિમિટની, તો 20 વર્ષથી ઓછા ન હોવા જોઈએ અને 45 વર્ષથી વધુ ન હોવા જોઈએ. પરીક્ષા ફીની જો વાત કરીએ તો 400 રૂપિયા ફી રહેશે, પણ તમે જ્યારે એક્ઝામ આપીને આવશો ત્યારે તમને તમારા ખાતામાં રિફંડ પૈસા છે તમને મળી જશે. પછી પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ગ્રુપ એ માં ફોર્મ ભરેલું હશે તમે કે ગ્રુપ બી માં, પણ સૌથી પહેલી બંનેની સંયુક્ત પરીક્ષા છે ગ્રુપ એ તથા ગ્રુપ બી ની MCQ પરીક્ષા અથવા તો CBRT પરીક્ષા લેવામાં આવશે, જેમાં 100 માર્કનું ટોટલ પેપર હશે, જેમાં મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ ને ગુજરાતી 4 સબ્જેક્ટ હશે. 60 મિનિટનો સમય હશે અને આ સંયુક્ત પરીક્ષા હશે. એટલે MCQ થી લેવાશે કે CBRT થી આગળ પછી તમને અપડેટ જણાવવામાં આવશે. એમાં તમે જે ક્વોલિફાય થશો તો જે લોકોએ ગ્રુપ એ માં ફોર્મ ભરેલું હશે એ લોકોની મેઇન્સ છે ડિસ્ક્રિપ્ટિવ રહેશે, જે લોકોએ ગ્રુપ બી માં ફોર્મ ભરેલું હશે એ લોકો મેઇન્સ છે MCQ બેઝ રહેશે. પછી તમારે મેઇન્સ આપવાની રહેશે અને મેઇન્સમાં ક્વોલિફાય થશો પછી તમારું મેરિટ બનશે. આ રીતે પસંદગી પ્રક્રિયા છે થશે. એટલે જે લોકો દિવ્યાંગ છે અને જે લોકોને આમાં ફોર્મ ભરવું છે તો 25 એપ્રિલ છે એની લાસ્ટ ડેટ છે. અને બાકીનો પૂરેપૂરો સિલેબસ જો તમારે ડિટેલમાં જોવો હોય તો આની જે PDF આવેલી છે હું મારી ટેલિગ્રામમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે આનો સિલેબસ છે જોઈ શકશો. ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને મારી પ્રોફાઇલમાં મળી જશે. વધુ ને વધુ આવી ભરતીની અપડેટ જાણવા માટે મને ફટાફટથી ફોલો કરો. થેન્ક યુ.